जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું કસ્ટર્ડ કેક બનાવીશું। એ બી દહીંમાંથી નહીં બનાવીએ, વિનેગરમાંથી આ કેક તૈયાર થઈ ગયો છે। હવે તમે કેકને અંદરથી આ રીતે પીસ કરીને બતાવ્યા છે, એકદમ સ્પોન્જી અને રૂ જેવો આપણો આ કેક તૈયાર થઈ ગયો છે। તૂટી ફૂટીથી ભરપૂર આ કેક તમે ટી ટાઈમમાં બી આ કેકને ખાઈ શકો છો, ચા સાથે અથવા કોફી સાથે। તો આ આપણો કેક તૈયાર થઈ ગયો છે। ફક્ત એક વિનેગરથી જ આ કેક એકદમ બજારમાં મળે એવો તૈયાર થઈ ગયો છે। મેઇન સામગ્રી 1 વાટકી દૂધ છે, પોણી વાટકી ખાંડ છે, 1 વાટકી જેટલો મેંદો છે અને 1 વાટકી જેટલું લોટ છે રોટલીનો। હવે આપણે અહીંયા ગ્રીસ કરી દેવાનું છે। જે ટીનમાં તમે બનાવતા હોય એમાં તેલ અને બટર પેપર લગાવીને અને પછી આપણે હવે આને 1 ચમચી જેટલું વિનેગર લીધું છે। વિનેગરમાં આ રીતે 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી અને સાઈડમાં મૂકી દેવાનું છે। હવે જે પોણી વાટકી ખાંડ લીધી છે એને દળી લેવાની છે, પાવડર કરી અને સાઈડમાં મૂકી દીધું છે। ત્યાર પછી 1 વાટકી જેટલો મેંદો છે, 1 વાટકી જેટલું રોટલીનો લોટ છે, કોર્નસ્ટાર લીધો છે 1 ચમચી અને 1 ચમચી મિલ્ક પાવડર લીધું છે। અહીંયા આપણે બેકિંગ પાવડર છે એને 1 ચમચીના ચોથા ભાગ જેટલો લીધો છે અને 1 ચમચીના ત્રીજા ભાગ જેટલો બેકિંગ સોડા લીધું છે। આ બધી વસ્તુને ચાળી અને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે। આ કેક બનાવતા હો તો ફરજિયાત કરવું જરૂરી છે, કારણ કે તમે બધી વસ્તુને ચાળીને લેશો ને તો એમાં એર બબલ્સ ભરાશે અને કેક છે એકદમ બહુ જ સરસ ફૂલી જશે। તો આ પ્રોસેસ કરવી કેક બનાવતા હો તો જરૂરી છે। હવે આ લોટ આપણો સારો એવો ચડાઈ ગયો છે। બેકિંગ સોડા, બેકિંગ પાવડર છે, કોર્નફ્લોર છે, મતલબ કે કોર્નસ્ટાર નાખ્યો છે એ છે અને આપણે મિલ્ક પાવડર છે, બધી વસ્તુ ચડાઈ ગયા પછી આ રીતે એક બાઉલમાં કાઢી લેવાની છે। હવે આપણે દળેલી ખાંડ લીધી છે। જો તમારા ઘરમાં આ વિસ્પર હોય તો એનાથી બી તમે કરી શકો છો, અથવા હેન્ડ મિક્સર જે મશીનવાળું આવે છે એના બીથી તમે કરી શકો છો। મારા ઘરમાં આ મશીન હતું તો મેં એનો ઉપયોગ કર્યો છે। પોણી વાટકી જેટલી મેં અત્યારે તેલ લીધું છે અને તેલ અહીંયા કેક બનાવતા હો તો સિંગ તેલ બિલકુલ લેવાનું નથી। એકદમ સુગંધવાળું તેલ હોય એ બિલકુલ કેકમાં નાખશો નહીં, નોર્મલ જે તમારા ઘરમાં ઓઇલ વાપરતા હો એ જ વાપરવાનું છે। તો આ આપણું બેટર તૈયાર થઈ ગયું છે। આ વિનેગરમાંથી એકદમ સરસ દૂધ ફાટી ગયું છે, એકદમ સરસ દહીં જેવું જ આ આપણું થઈ ગયું છે। હવે આપણે જે તેલ અને ખાંડને મિક્સ કરીને રાખ્યા છે એમાં આ વિનેગરને દૂધ જોડે ઉમેરી દેવાનું છે। હવે એને આ રીતે થોડું ચલાવતા રહેવાનું છે। બધી 4 વસ્તુને એકદમ સારી એવી મિક્સ કરી દેવાની છે। કેક બનાવતા હો તો તમે કોઈ પણ બેટર બનાવતા હો તો મિક્સ કરવું ખૂબ જરૂરી છે। હવે આપણે આ મિક્સ થઈ ગયા પછી જે આપણે લોટ ચાળીને તૈયાર કર્યો છે એ ઉમેરી દીધો છે। હવે અહીંયા મેઇન કેકની સામગ્રી આવે છે, જે કસ્ટર્ડ આપણો પાવડર છે એ 1 ચમચી અહીંયા મેં ઉમેર્યો છે। હવે તમારે વધારે નાખવો હોય તો તમે અહીંયા 2 ચમચી બી નાખી શકો છો, પણ 1 ચમચીથી સારો એવો યલો કલર કેકનો આવી જાય છે। હવે આપણે અહીંયા બધી વસ્તુને સારું એવું મિક્સ કરતું રહેવાનું છે। તો અત્યારે એકદમ ગાળું છે, પણ આપણે અહીંયા થોડું થોડું દૂધ ઉમેરતી જવાનું છે। દૂધ છે એકદમ ઠંડુ નથી લેવાનું અને બહુ ગરમે નથી લેવાનું। મારું કમ્પ્લીટ 1 જ વાટકી અહીંયા દૂધ ગયું છે। તો જુઓ, મેં અત્યારે અડધી વાટકી જેટલું દૂધ ઉમેર્યું છે, પણ હજુ મારું આ બેટર છે એકદમ થોડું ગાઢું છે, મતલબ કે જાડું દૂધ એકદમ બેટર છે। તો હજુ આપણે અહીંયા દૂધનો ઉમેરો કરી દઈશું। હવે જેટલી અડધી વાટકી જેટલું દૂધ હતું એ બી મેં અત્યારે ઉમેરી દીધું છે। તો કમ્પ્લીટ મારી 1 વાટકી જેટલું દૂધ અહીંયા ગયું છે। બેટર આપણું તૈયાર થઈ ગયું છે। ત્યાર પછી 1 ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને તૂટી ફૂટીને આ રીતે એમાં કોટિંગ કરી દેવાનું છે। કેક બનાવતા હો તો તૂટી ફૂટી તમે ક્યારેય સીધી બેટરમાં નાખવાની નથી હોતી, નતર આ શું હોય છે કે તૂટી ફૂટી હોય છે એ તળિયે બેસી જતી હોય છે, બિલકુલ દેખાશે નહીં। એટલે થોડી કોઈ પણ મેંદો અથવા રોટલીનો લોટ હોય એમાં કોટિંગ કરવી ખૂબ કેક બનાવતા હો તો જરૂરી છે, તૂટી ફૂટી નાખતા હો તો। બાકી તમે ડ્રાયફ્રૂટ નાખતા હો તો સીધું તમે નાખી શકો છો। હવે હું તમને મારું બેટર બતાવીશ। તમે જોઈ શકો છો જેવી રીતે રિબિન પડે એ ટાઈપનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો આ પરફેક્ટ જો કેક બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે, બહુ પતલું નથી અને બહુ ગાઢું બી નથી। હવે આપણે અહીંયા જે કોટિંગ કરેલી તૂટી ફૂટી લોટ સાથે રાખી છે એને ઉમેરી દેવાની છે। હવે તમે જોઈ શકો છો કે હવે આને એકદમ મિક્સ કરી દેવાનું છે। આ તૂટી ફૂટી બિલકુલ તળિયે બેસી નહીં જાય, એકદમ કેકમાં બધી જ જ્યારે કેક બની જશે ને એટલે ઉપર બી દેખાશે અને અંદર બી આ રીતે સારી એવી તૂટી ફૂટી અંદર રહેશે।
હવે મેં અત્યારે મારું બેટર બની ગયા પછી આ રીતે મેં કઢાઈને ચડાવી દીધી છે. તમે કોઈ પણ તમારા ઘરમાં કઢાઈ લઈ શકો છો. નીચે આ રીતે કાણાવાળું એક પ્લેટ મૂકી દેવાની છે અને આને ઢાંકી અને 5 મિનિટ માટે હું થોડું ગરમ થવા દઈશ, મતલબ કે કઢાઈને એકદમ ગરમ કરી દેવાની છે. તો હવે આપણું આ ટીન ગ્રીસ કરેલું બટર પેપર લગાવેલું તૈયાર જ છે. એમાં આ જે બેટર બનાવ્યું એક કેકનું એ ઉમેરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો બસ આ ટાઈપનું આપણું બેટર કેક બનાવતા હો તો હોવું જોઈએ. બહુ પતલું બી ના હોવું જોઈએ અને બહુ જાડું બી બેટર ના હોવું જોઈએ, નતર તમારો કેક છે એ સોગી બનશે, બિલકુલ ખાવામાં મજા નહીં આવે. તો બસ આટલી વસ્તુને તમે માપ અને ફોલો કરીને તમે કેક બનાવશો ને તો કેક બહુ જ સરસ તૈયાર થઈ જાય છે. હવે લગભગ 2 થી 3 ચમચી જેટલી મેં અહીંયા તૂટી ફૂટી લીધી છે. તૂટી ફૂટીને તમે ઉપરથી નાખી શકો છો, અથવા તૂટી ફૂટી ના નાખવી હોય તો તમે અહીંયા કાજુ દ્રાક્ષ બી નાખી શકો છો, પણ કસ્ટર્ડ કેકમાં વધારે પડતું તૂટી ફૂટીનો જ ઉપયોગ થતો હોય છે. તો મારી જે કઢાઈ છે એ લગભગ 5 મિનિટ માટે સારી એવી ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે આને ઢાંકી અને ટોટલ અડધી કલાક મતલબ કે 30 મિનિટ માટે આને થવા દેવાનું છે. વચ્ચે ક્યાંય આપણે ખોલવાનું નથી. 25 મિનિટ થાય ત્યાર પછી ચેક કરીશું. તો જુઓ 25 મિનિટ થઈ ગયા પછી કાંટા ચમચીથી આ રીતે અંદર તમારે નાખવાનું છે. 25 મિનિટ થયા પછી જુઓ, પહેલાં મેં 25 મિનિટ સુધી બિલકુલ ઢાંકણું ખોલ્યું નથી, તો એકદમ સરસ કેક આપણો ફૂલી ગયો છે. તો હવે હું તમને મારી કાંટા ચમચી બતાવીશ. જુઓ આ થોડું થોડું અહીંયા ચોંટી રહ્યું છે. તો આ આપણો કેક હજુ 5 મિનિટ માટે રહેવા દઈશું. તો 5 મિનિટ મેં રહેવા દીધી હતી, તો ટોટલ મારી 30 મિનિટમાં કેક સરસ થઈ ગયો છે. ઠંડો થયા પછી આ રીતે ચારે બાજુ ચપ્પુથી કિનારીઓને છોડી દેવાની છે. ઠંડો થાય પછી જ આ કેકને આ રીતે અનમોલ્ડ કરવાનો છે. જો ગરમ હશે તો બિલકુલ તમારો કેક નીકળશે નહીં. તો કેક બની ગયા પછી તમારે થોડી ધીરજ રાખવાની હોય છે કે ઠંડો કરવો ખૂબ જરૂરી છે, તો જ આસાનીથી બટર પેપર નીકળી જશે અને કેક કાપવામાં બી તમને સહેલાઈ રહેશે. તો જુઓ એકદમ સ્પોન્જી આ આપણો કેક તૈયાર થઈ ગયો છે. જરા બી નીચે કેકને દાજી નથી ગયો. તો 30 મિનિટ ટોટલ એકદમ સરસ આપણો આ કેક બની જતો હોય છે, ક્યાંય બી વચ્ચે કાચો રહેતો નથી હોતો. તો આજની આપણી રેસીપી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો આજની આપણી આ રેસીપી તમને ગમી હોય તો જરૂરથી વિડીયોને એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી ગયો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.